ડભોઈ તાલુકાના સઠોડ ગામની સીમમાંથી અજાણ્યા આધેડની કોહવાયેલી હાલતમાં લાશ મળી. પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ. ડભોઈ તાલુકાના સઠોડ ગામની સીમમાં આજે એક અજાણ્યા શખ્સની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. સઠોડથી પીસાઈ ગામ તરફ જવાના રસ્તા પર આવેલા એક ખેતરના શેઢા પાસેથી પસાર થતા મજૂરોને દુર્ગંધ આવતા આ ઘટના પ્રકાશમાં આવી હતી. ઘટનાની વિગતવાર માહિતી. સઠોડ ગામની સીમમાં રહેતા પ્રવીણભાઈ કનુભાઈ ડોડિયાના ખેતરના શેઢા પર એક અજાણ્યા અઢેડ વયના વ્યક્તિની લાશ પડી હોવાની જાણકારી મળી હતી. સીમમાં મજૂરી કામ કરી પરત ફરી રહેલા મજૂરોને અસહ્ય દુર્ગંધ આવતા તેઓએ તપાસ કરી હતી, જેમાં અત્યંત ખરાબ અને કોહવાયેલી હાલતમાં એક લાશ જોવા મળી હતી. લાશ લાંબા સમયથી પડી રહી હોવાને કારણે ડિકમ્પોઝ થઈ ગઈ હતી, જેના લીધે પ્રાથમિક દ્રષ્ટિએ તેની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પોલીસની કાર્યવાહી. આ બાબતે ગ્રામજનો દ્વારા તાત્કાલિક ડભોઈ પોલીસને જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને જોઈ ડભોઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો મેળવી પંચનામું કરી તેને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી. લાશ મળી હોવાના સમાચાર વાયુવેગે પ્રસરતા સઠોડ અને આસપાસના ગ્રામજનોના તોડેતોડા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસ હાલમાં નીચે મુજબના મુદ્દાઓ પર તપાસ કરી રહી છે. આ વ્યક્તિ કોણ છે અને ક્યાંનો રહેવાસી છે? મૃત્યુ કુદરતી છે કે કોઈ અકસ્માત કે કોઈ હત્યા? હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. રિપોર્ટર ફજલ રજાક ખત્રી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો.